મન કી બાતના 116મા એપિસોડમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતના યુવાનોને એનસીસીમાં જોડાવા માટે અપીલ કરી. માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતના 116મા એપિસોડમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતના યુવાનોને નેશનલ કેડેટ કોર્પ્સ એટલે કે એનસીસીમાં જોડાવા માટે અપીલ કરી. તેમણે એનસીસી વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ ઘડવામાં અને વિકસિત ભારતના દૃષ્ટિકોણમાં યોગદાન આપવાની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો. મોદીએ તેમના ભાષણ દરમિયાન એનસીસી કેડેટ તરીકેના પોતાના અનુભવને યાદ કર્યો, જેમાં તેમણે આ સંગઠન કેવી રીતે શિસ્ત, નેતૃત્વ અને સેવા ભાવનાને પ્રોત્સાહિત કરે છે તે હાઇલાઇટ કર્યું. તેમણે નોંધ્યું કે એનસીસી પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓમાં જવાબદારી અને દેશભક્તિની ભાવના વિકસાવે છે, જે રાષ્ટ્ર નિર્માણ માટે મહત્વપૂર્ણ છે. મોદીએ જાહેરાત કરી કે સરકાર દેશભરના 5,000થી વધુ શાળાઓમાં એનસીસી સુવિધાઓનો વિસ્તાર કરવાની યોજના ધરાવે છે, જેથી વધુ વિદ્યાર્થીઓ આ કાર્યક્રમનો લાભ લઈ શકે. તેમણે એનસીસી યુનિટોના તાલીમ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધારવા માટે નવા ઉપક્રમોની પણ વાત કરી. પ્રધાનમંત્રીએ એનસીસી દિવસના અવસરે આ અપીલ કરી કે જે એન્યુઅલી એનસીસીના રાષ્ટ્ર પ્રત્યેના યોગદાનને સન્માન આપવા માટે ઉજવવામાં આવે છે. મોદીના સંદેશાએ ઘણા યુવા શ્રોતાઓ સાથે સંવાદ કર્યો. તેમણે પડકાર સ્વીકારવા અને એનસીસીમાં જોડાવા માટે પ્રોત્સાહિત કર્યા, જેથી તેઓ ભારતના વૃદ્ધિ અને વિકાસમાં યોગદાન આપી શકે.